ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ 12 નવા જે ઉત્પાદનો ઉમેરી તેની જે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજનાનો વિસ્તાર કર્યો છે? તો उत्तर प्रदेश द्वारा। जवाब आवशे उत्तर प्रदेश। तो मित्रों जे आ उत्तर प्रदेशनी आ योजना है वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट, एमां तेमणे 12 नवा उत्पादनो उमेर्या है। केटला? 12। एटले हाल चर्चामां छे। आगळनो क्वेश्चन है कि 12 થી 18 મે 2025 દરમિયાન યુએન ગ્લોબલ રોડ સેફ્ટી વીકનું કયું સંસ્કરણ મનાવવામાં આવી રહ્યું છે? તો મિત્રો 8મું જે સંક્રમણ એટલે કે 8મી જે આવૃત્તિ છે એ મનાવવામાં આવી રહી છે। તો મિત્રો 12 મે થી 18 મે 2025 દરમિયાન યોજાનાર યુએન ગ્લોબલ સેફ્ટી વીક વૈશ્વિક પહેલ 8મી આવૃત્તિ છે અને આ વર્ષે અભિયાન ચલાવવા અને જે સાયકલ ચલાવવાને વધુ સુરક્ષિત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં બિન મોટરાઇઝ્ડ રોડ યુઝર્સ માટે સુધારેલા માળખાગત સુવિધાઓને તાત્કાલિક જે જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવે છે। મિત્રો જેટલા પણ આપણા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। અને આપણે મિત્રો જે એપ્રિલ મહિનાની જે કરંટ અફેરની પીડીએફ છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકી દીધી છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રને એપ્રિલ મહિનાનું કરંટ અફેર જોઈતું હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો, આ જે વિડીયો છે એની નીચેમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો તેમાં જઈ અને તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ। અને અત્યાર સુધી મિત્રો બધી જ એક્ઝામમાં આપણું કરંટ અફેર રહ્યું એ 60થી લઈને 70% આપણું કરંટ અફેર પૂછાય છે। કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ બી એક્ઝામમાં લાસ્ટ જેટલી બી એક્ઝામ ગઈ છે એના પ્રૂફ જોઈતા હોય તો મને પર્સનલી મેસેજ કરી શકે છે ટેલિગ્રામમાં। ઓકે, તો આગળ વધીશું। 10 મે 2025ના રોજ ભારતના બૌદ્ધ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો મિત્રો નવી દિલ્હીમાં જ્યાં બૌદ્ધ કેન્દ્ર છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો નવી દિલ્હીમાં સ્થિત ઇન્ડિયન હેબિટેટ સેન્ટર ખાતે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના જે મંત્રી છે મનોહરલાલ દ્વારા ભારતમાં બૌદ્ધ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અને મિત્રો ખાસ કરીને નવી દિલ્હીમાં કઈ જગ્યાએ? તો જે ઇન્ડિયા હેબિટેટ સેન્ટર છે ને ત્યાં। ઓકે, અને કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો આપણા જે કેન્દ્રીય આવાસ અને જે શહેરી બાબતના જે મંત્રી છે મનોહરલાલ એના દ્વારા કરવામાં આવેલું છે। હવે આ વસ્તુનું આ જે કેન્દ્ર છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો એની પાછળ કંઈક ઉદ્દેશ તો હશે ને? તો શું ઉદ્દેશ છે એનો? તો કે કલા, સૂફી, આધ્યાત્મિકતા અને ઇતિહાસ જેવા વિષયોને ક્યુરેટેડ પુસ્તકો અને સંશોધનોની એક્સેસ પ્રદાન કરી ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સભ્યતાના વારસાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલું છે। આગળનો ક્વેશ્ચન છે કે કયા દેશે તેની રાષ્ટ્રીય પર્યટન સેવાઓમાં ક્રિપ્ટોકરન્સી ચૂકવણીને એકીકૃત કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? તો જવાબ આવશે મિત્રો ભૂટાન। હાલ દર વર્ષે આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 12 મેના દિવસે આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ મનાવવામાં આવે છે। તો ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણીય જેવી જૈવ વિવિધતા અને જે વૈશ્વિક વિકાસની ટકાવી રાખવા માટે છોડના સ્વાસ્થ્યની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાગ મૂકવા માટે 12 મેના દિવસે આપણે આંતરરાષ્ટ્રીય જે છોડ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે। અને યુએન દ્વારા મિત્રો આ દિવસ છે એ 2020માં છોડના સ્વાસ્થ્યના આંતરરાષ્ટ્રીય વર્ષ દરમિયાન સર્જાયેલી ગતિ ઉપર આધારિત છે મિત્રો। આ ઉપરાંત જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વ હેઠળ આ પહેલ ખાદ્ય પ્રણાલીઓ અને જે પર્યાવરણ સંતુલનના મહત્વપૂર્ણ ઘટકો તરીકે છોડને
સુરક્ષિત રાખવા માટે એક પગલાંને પ્રોત્સાહન આપે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે એન્ટ ગ્રુપ પેટીએમમાં જથ્થાબંધ સોદા દ્વારા કેટલા ટકા હિસ્સો વેચી રહ્યું છે? તો 4% હિસ્સો છે ને મિત્રો એ વેચી રહ્યું છે. હાલમાં કયા દેશે $1.4 બિલિયન સુધીના રોકાણ સાથે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના 2025 હેતુ શરૂ કરી છે? તો જવાબ આવશે ઇઝરાયલ. ઇઝરાયલે શરૂ કરેલી છે. હાલમાં WHO દ્વારા કયા શહેરને વય મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયના વૈશ્વિક નેટવર્કના ભાગરૂપે માન્યતા આપવામાં આવી છે? તો જવાબ આવશે કોઝિકોડ. તો કોઝિકોડ તેની વૃદ્ધ મૈત્રીપૂર્ણ શહેરી નીતિઓ માટે માન્યતા આપવામાં આવી રહી છે, જેના કારણે તેને WHOના વય મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયનો વૈશ્વિક નેટવર્કમાં સ્થાન મળ્યું છે. અને આ શહેર વરિષ્ઠ નાગરિકો માટે સુલભતા, આરોગ્ય સંભાળ, જાહેર જગ્યા અને જે ડિજિટલ સેવાઓ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો. તો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે. હાલમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ વિરામ પછી કેટલા એરપોર્ટ નાગરિક વિમાન સંચાલન માટે ફરીથી ખોલવામાં આવેલા છે? તો 32. કેટલા? 32. ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના કારણે બંધ કરાયેલ કુલ 32 એરપોર્ટ હવે નાગરિક વિમાન સંચાલન માટે ફરીથી ખુલી ગયા છે. અને વધતા ભૂ રાજકીય તણાવો વચ્ચે સાવચેતીના પગલાં તરીકે શરૂઆતમાં 15મીના રોજ બંધનો અમલ આપવામાં આવ્યો હતો. યુદ્ધ વિરામ પછી હવે મિત્રો આવતીકાલ સાથે મિત્રો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રતિબંધ હટાવી લીધો છે અને આ સ્થળોએ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવેલી છે. આગળનો ક્વેશ્ચન છે લાસ્ટ કે જવાબદાર એઆઈ વિકાસને પ્રોત્સાહન આપવા માટે કઈ ટેકનોલોજી કંપનીની યુરોપિયન કમિશનના એઆઈ કરાર સાથે જોડાઈ છે? તો જવાબ આવશે HCL ટેક. ઓકે મિત્રો, તો આજનું મહત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.